ગોંડલ તાલુકાના મોટી ખિલોરી ગામે યુવાનના કુદરતી મોત કે હત્યાની શંકાસ્પદ ગુથ્થી પોલીસે ગણતરીની કલાકોમાં જ સુલઝાવી લઈ આરોપી પિતા પુત્રની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી। પ્રાપ્ત વિગતો મુજબ બુધવારના પરોઢિયે ગોંડલ તાલુકાના મોટી ખિલોરી ગામે માનસિક બીમારીથી પીડાતા હરેશ બાબુભાઈ સોરઠિયા નામના યુવાનનું મોત નિપજતા પરિવારના ગણ્યા ગાંઠિયા સભ્યો સાથે મળી તેની અંતિમ વિધિ કરી નાખી હતી, પરંતુ યુવાનની હત્યા નિપજાવવામાં આવી હોવાની તાલુકા પોલીસને માહિતી મળતા સુલતાનપુર પોલીસ મથકના પીએસઆઈ રાજદીપસિંહ જાડેજા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને શંકમંદોની અટક કરી પૂછપરછ હાથ ધરી હતી। પોલીસે પૂછપરછમાં મૃતક હરેશના પિતા બાબુભાઈ સોરઠિયા અને ભાઈ હસમુખભાઈ પોપટ બની ગયા હતા અને જણાવ્યું હતું કે હરેશ માનસિક બીમારીના કારણે અવારનવાર ઝઘડો કરતો હોય। બુધવારના પરોઢિયે ઝઘડો થતા મારામારી થવા પામી હતી। તે દરમિયાન હસમુખે હરેશભાઈને ધક્કો મારતા તે નીચે પટકાયો હતો। તે દરમિયાન બાબુભાઈએ બેલનો ઘા માથામાં મારતા તેનું મોત નીપજ્યું હતું અને આ હત્યાને કુદરતી મોતમાં નિપજાવી દેવા માટે પરિવારના ગણ્યા ગાંઠિયા સભ્યોએ એકઠા થઈ તેની અંતિમ વિધિ પણ કરી નાખી હતી। બાદમાં પોલીસે ગણતરીની કલાકમાં જ હત્યાની ગુથ્થી સુલઝાવી લઈ આરોપી પિતા પુત્રની ધરપકડ કરી આઈપીસી કલમ 302, 201, 114, 135 મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી। રિપોર્ટર કમલેશ રાવરાણી, સુલતાનપુર।